નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિશે ભણવા જઈ રહ્યા છીએ, જેમાં પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો ભણશું। આપણે અગાઉ પ્રાચીન ભારતનું સાહિત્ય અને મધ્યકાલીન ભારતનું સાહિત્ય ભણી ગયા છે। હવે એમાં આગળ ભણવાના છીએ। ભાગ 3 છે આ। બંને ભાગમાં આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન ભારતીય સાહિત્યની ચર્ચા કરી, અને આ ચોથા પાઠમાં ત્રીજા ભાગ તરીકે અત્યારે આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની ચર્ચા કરવાની છે। તો વિદ્યાપીઠ છે અને વિશ્વવિદ્યાલય પણ કહેવાય છે। ટૂંકમાં પ્રાચીન સમયમાં જે ભારતની વિદ્યાપીઠો હતી એની 4 મુખ્ય હતી। એક નાલંદા છે, બીજી તક્ષશિલા છે, ત્રીજી વારાણસી છે અને ચોથી વલભી છે। આ ચારે નામ તમારે ખાસ યાદ રાખવાના છે। 4 ખૂબ જ મહત્વની છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। સાથે આના મુખ્ય પરીક્ષા જીપીએસસી ક્લાસ 1-2માં પણ પ્રશ્ન પૂછાય છે। બધી વર્ગ 3ની પરીક્ષાઓ, મોટા ભાગની ધોરણ 12 સિવાયની બધી જ પરીક્ષાઓ જે ગ્રેજ્યુએશન આધારે લેવાય છે, એમાં પણ મુખ્ય લેખિત પરીક્ષાઓ આવી ગઈ છે, અને નહીં આવી હોય તો હવે આવી જશે। એટલે તમારે આના વિસ્તાર માહિતી તમારી જોડે વિસ્તારપૂર્વકની માહિતી હોય તે ખૂબ જ જરૂરી છે। સાથે ધોરણ 10માં પણ પૂછાઈ શકે તેમ છે। તો ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં પ્રથમ વિદ્યાપીઠનું નામ છે નાલંદા। તો બિહારની જે રાજધાની છે પટના, તો બિહારના પટના જિલ્લાના બડગાંવ નામનું ગામ છે। તો ગામ તમારે નામ યાદ રાખવાનું છે, ગામનું નામ બડગાંવ। તો હિન્દીમાં ગામનું નામ છે તો બડગામ કહેવાય ગુજરાતીમાં। તો જે બડગાંવ છે એ ગામમાં આ પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। ક્યાં આવેલી છે તો કે બિહાર, બરાબર। બિહારનું જે પટના છે એમાં બડગાંવ કરીને ગામ છે, એ ગામમાં નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી છે। એનું તમે આ ચિત્ર જોઈ શકો છો। તો આ ચિત્ર જે છે એ એકદમ જૂના સમયનું છે। તો આવી મોટી મોટી પીઠિકાઓ હતી, આવા સરસ મજાના બેસવાના પીઠિકા એટલે કે ઓટલા હતા। અને આ વિશ્વવિદ્યાલય જે હતી એ જૈન અને બૌદ્ધ આ બંને જે ધર્મો ચાલતા હતા એમાં આ વિદ્યાલયનું ખૂબ મહત્વ હતું। એટલે કે અહીં બૌદ્ધ અને જૈન આ બે ધર્મોનું શિક્ષણ આપવામાં આવતું હતું, એમાં ખાસ કરીને બૌદ્ધ છે। હવે આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ તરીકે જાણીતું બન્યું છે। તો બૌદ્ધ સાથે સાથે જૈનો માટે પણ આ સ્થળ ખૂબ જાણીતું છે। તો જે જૈનોના 24મા તીર્થંકર હતા મહાવીર સ્વામી, તમે એમનું નામ બધા જાણો છો। એમણે 14 ચાતુર્માસ એટલે 4 મહિના, બરાબર, વર્ષમાં 4 મહિના। તો આવા એમણે 14 ચાતુર્માસ અહીં કર્યા હતા, બરાબર। અને એના લીધે આ ચાતુર્માસ જૈનોમાં ખૂબ જાણીતા છે, બરાબર। ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમૂહ, બરાબર। 4 મહિના, કાર્તક, માગશર, પોષ, માહ, આમ 4 મહિના ભેગા હોય અને ચાતુર્માસ કહેવાય છે। હવે આ ચાતુર્માસ વર્ષમાં એક વખત આવે છે, બરાબર, દર વખતે નથી આવતો। એટલે કે 14 ચાતુર્માસ અહીં મહાવીર સ્વામીએ કરેલા, એના લીધે આ જે નાલંદા વિશ્વવિદ્યાલય છે એક જૈન તીર્થ તરીકે પણ જાણીતું છે। બીજું એ કે 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો। તો વિહાર આરામ કરવા માટેની જગ્યા છે। તો આ જે નાલંદા વિશ્વવિદ્યાલય હતી ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે, એની સાથે આરામ કરી શકે અને બૌદ્ધ ભિક્ષુ રહી શકે તેના માટે એક વિહાર પણ બંધાવેલો। તો આ કોણે બંધાવેલો તો કુમારગુપ્તે 5મી સદીમાં બંધાવેલો। ત્યાર પછી ધીમે ધીમે નાલંદાની પ્રસિદ્ધિ છે, એટલે કે એની ખ્યાતિ છે, એમાં ખૂબ જ વધારો થયેલો। ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર પણ હતો। તો જૂના સમય તમે જાણો છો આવું કલમ પેન આવું કંઈ હતું નહીં, કમ્પ્યુટર, ત્યારે બધા જ ગ્રંથો છે હાથે લખાતા, બરાબર। તો ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર પણ આપણે જોઈ શકીએ છીએ। એટલે કે ત્યાં મોટા બધા પુસ્તકાલય છે, સંગ્રહાલયો પણ આવેલા છે। તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે। તો હસ્તલિખિત ગ્રંથોનો ભંડાર છે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે। સાથે આ નાલંદા વિદ્યાપીઠ હતી પણ વિશ્વ વિદ્યાપીઠ હતી, મતલબ કે વિશ્વના બીજા દેશોના વિદ્યાર્થીઓ પણ અહીં ભણવા આવતા હતા, બરાબર। જેમ અત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડ વિદ્યાર્થીઓ ભણવા જાય છે, જાપાન, એમ બીજા દેશોના જે વિદ્યાર્થીઓ હતા એ આ નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભણવા આવતા હતા, માટે એ વિશ્વવિદ્યાલય હતું। સાથે ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું। તીર્થ તો આપણે જેમ મંદિરો હોય છે તીર્થ માટે, એમ આ એક યાત્રાધામ એટલે તીર્થધામ તરીકે પણ જાણીતું હતું। સાથે બીજું એ કે આ તીર્થધામ સાથે સાથે વિદ્યાનું ધામ એટલે કે અભ્યાસનું પણ ધામ હતું। અને અહીં
દેશ પરદેશથી એટલે કે આપણા દેશના વિદ્યાર્થીઓ તો બૌદ્ધ અને જૈનનું શિક્ષણ લેવા આવતા, પણ બીજા દેશના જે વિદ્યાર્થીઓ છે એ પણ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. હવે આવો જ એક મહાન મુસાફર યુએન સ્વાંગ, બરાબર, તો યુએન સ્વાંગનું નામ તમે સાંભળ્યું છે, એ પણ અહીં આવેલો અને એણે આમ જે મહાન વિશ્વવિદ્યાલય હતી એની ઘણી બધી વાતો લખેલી છે એના ગ્રંથોમાં. તો યુએન સ્વાંગ છે એનો ગ્રંથ તું શું કી છે, બરાબર, તો એમાં એણે ઘણી બધી વાતો લખી છે અને આ નાલંદા વિશે વાતો કરેલી છે. તો એ ગ્રંથનું નામ પણ તમે ટાંકી શકો છો. સાથે અત્યારનો જે સમય છે આ નાલંદા વિશ્વવિદ્યાલય ખૂબ જૂના સમયની છે, બરાબર, 1500-1600 વર્ષ જૂની છે. તો અત્યારનો જે સમય છે એમાં આ તમે અત્યારે જે ચિત્રમાં ખંડેરો જુઓ, આવા ખંડેરો વધ્યા છે. ખંડેર એટલે શેષ ભાગ એમ, બરાબર, આના જે સાચો ભાગ હોય એના નમૂના માત્ર વધ્યા હોય અને ખંડેર કહેવાય છે. આમ છતાં તે ખંડેરમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થાય છે. છતાં આ ખંડેરોને તમે જુઓ છો તો કે જૂના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલય કેટલી વિશાળ હતી, કેટલું એમાં વૈવિધ્ય હતું અને કેટલા બધા વિદ્યાર્થીઓનો લાભ લેતા હતા એ આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ. સાથે નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો, બરાબર. અત્યારે આઈઆઈએમ અમદાવાદ છે, બેંગ્લોર છે, આવી મેડિકલ કોલેજો શાળામાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો એ કહેશે કે બહુ સારું શિક્ષણ લીધું છે. એમ જ આ નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી આખા ભારતભરમાં જાણીતો થતો અને આદર્શ વિદ્યાર્થી તરીકે ગણાતો, એટલે કે બધાથી હોશિયાર છે. સાથે ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણનું સર્વોત્તમ સ્થાને હતું. તો ઈસુની 5મી સદીથી લઈને 11મી સદી, તો આ 5મી, 6ઠ્ઠી, 7મી, 8મી એમ 11મી સદી સુધી આ જે નાલંદા હતું ત્યાં શિક્ષણ ધમધોકાર ચાલતું હતું, એટલે કે તેમ ખૂબ જ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. સાથે આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. ગ્રંથાલય એટલે જ્યાં ગ્રંથો સંગ્રહાય છે તે, બરાબર, એને બીજું પુસ્તકાલય પણ કહેવાય છે. તો આવા સારામાં સારા ગ્રંથાલયો પણ આ નાલંદા વિશ્વવિદ્યાલયમાં આવેલા હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠ, તો એક તક્ષશિલા વિદ્યાપીઠ પણ આપણે આગળ આવશે, એની પણ આપણે વાત કરવાના છીએ. તો બીજી છે આ નાલંદા. આ તો નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠમાં જે ગ્રંથાલયો આવ્યા હતા એમાં અભ્યાસ કરવા માટે અનેક વિદ્યાર્થીઓ આવતા હતા, એટલે કે બહારના દેશના વિદ્યાર્થીઓ પણ આના પુસ્તકો સંગ્રહેલા હતા, ગ્રંથો હતા, એના અભ્યાસ માટે આવતા હતા. આમાંના માત્ર જે આપણે આગળ વાત કરી ચીનનો યાત્રી તો યુએન સ્વાંગ, બરાબર, જે ભારતમાં આવેલો અને 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. કેટલા? તો 657, બરાબર. તો આ ગ્રંથાલયમાંથી એમાં પુસ્તકો જે પડ્યા હતા એ લખીને ના આપે, પણ એણે એની કોપી ઉતારી, બરાબર, નકલ કરી અને ઘણા વર્ષ ભારતમાં રહ્યો હતો યુએન સ્વાંગ. તો યુએન સ્વાંગ જે હતો એણે 657 હસ્તલિખિત ગ્રંથ પોતાની સાથે લઈ ગયો હતો. તો ભારતનો જે હર્ષવર્ધન રાજા હતો એના સમયમાં આ યુએન સ્વાંગ ભારતમાં 615માં આવેલો અને ત્યારબાદ એ ભારતમાં ઘણા વર્ષ રહ્યો હતો, 14-15, અને પછી ગયેલો. તો યુએન સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથ પોતાની સાથે ચીન લઈ ગયેલું. તમે વિચારો કંઈ કેટલા ગ્રંથો હશે, એટલે કે આ એક નાલંદા વિશ્વવિદ્યાલય મોટું ગ્રંથાલય હતું. 7મી સદીમાં યુએન સ્વાંગે ભારતની મુલાકાત લીધી હતી અને આ નાલંદા પણ આવ્યો હતો. તો નાલંદા બિહારના પટનામાં આવેલી છે, બરાબર, બડગાંવ. તો તમારે ગામનું નામ પણ યાદ રાખવાનું છે. યુએન સ્વાંગ ક્યારે આવ્યો હતો? તો કે 7મી સદીમાં આવ્યો હતો. તો મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. ત્યારે આ જે યુએન સ્વાંગ આવ્યો એણે એના મોઢે વર્ણન કર્યું છે અને એણે જે તુસુકી ગ્રંથ લખ્યો છે એમાં એણે લખ્યું છે કે મોટા 7 ખંડો હતા. 7 ખંડ એટલે 7 ભાગ, બરાબર. તો મહાવિદ્યાલય 7 ભાગમાં વહેંચાયેલું હતું. હવે વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. વ્યાખ્યાન એટલે ભાષણ આપવા માટે, બરાબર. તો ટૂંકમાં વ્યાખ્યાન એટલે લેક્ચર થાય, બરાબર. તો લેક્ચર જ્યારે આપવાનું હોય, શિક્ષક લેક્ચર આપતા હોય એના માટે 300 ખંડ હતા. તમે વિચારો, એક ઓરડામાં 30-40 છોકરા ભણતા હોય તો 300માં કેટલા ભણતા હોય? તો વ્યાખ્યાન માટે 300 ખંડો હતા, એટલે કે 300 ઓરડા હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવતા હતા. તો આ જે નાલંદા હતી એમાં વિદ્યાર્થીઓ રહી શકે એના માટે મઠ પણ બનાવવામાં આવતા હતા. સાથે વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા, એટલે કે વિદ્યાપીઠને આજીવિકા ચલાવવી હોય,
આજીવિકા એટલે કે આ વિદ્યાપીઠ છે એનો ખર્ચો કાઢવો હોય એના માટે અનેક ગામો ત્યાંના રાજાઓ હતા એ ગામો દાનમાં આપતા હતા. આ નાલંદા વિદ્યાપીઠને 200 ગામ પણ દાનમાં મળેલા હતા અને ત્યાં 200 ગામોનો કરવેરો સીધો નાલંદા વિદ્યાપીઠમાં જતો અને આ રીતે આ નાલંદા વિદ્યાપીઠ છે એને મોટી આવક પણ હતી અને ખર્ચો પણ ઘણો બધો હતો. સાથે આ 200 ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો પણ વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતા હતા. તો અત્યારે તમે નિશાળમાં ભણતા હો તો મધ્યાહન ભોજન હોય અને ગણવેશ ફ્રી હોય, એમ આ નાલંદા વિશ્વવિદ્યાલયમાં એ વખતે વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો બંને મફત આપવામાં આવતા હતા. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. તો આ જે ગ્રંથાલય હતું વિશાળ, એમાં એ ધર્મગંજ તરીકે ઓળખાતું હતું. આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. હજુ સુધી પૂછાયો નથી પણ હવે શક્યતા છે. તો નાલંદા વિશ્વવિદ્યાલયનું જે ગ્રંથાલય હતું, પુસ્તકાલય હતું, જ્યાં ગ્રંથો સંગ્રહાતા હતા, એ ધર્મગંજ તરીકે ઓળખાતું હતું. બરાબર. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ એક સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. બરાબર. તો આ નાલંદા તમારે ખાસ પૂછાઈ શકે એમ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ખાસ એ ક્યાં આવેલું છે? તો કે બિહારમાં આવેલું છે અને બિહારનો જે પટણા જિલ્લો છે એના બડગાંવમાં અત્યારે આવેલું છે. બૌદ્ધ અને જૈન બંને પરંપરાઓ માટે જાણીતું હતું. પછી મહાવીર સ્વામીનું નામ યાદ રાખજો. અહીં 14 ચાતુર્માસ કરેલા. કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો. પછી ઘણા બધા મઠો પણ અહીં હતા. સાથે અહીં ગ્રંથાલય પણ મોટા મોટા આવેલા છે. અહીં તીર્થધામ પણ છે. યુએન સ્વાંગે મુલાકાત લીધેલી, એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી વ્યાખ્યાનના 300 અહીં ઓરડા હતા, ઘણા બધા મઠ હતા. પછી ઘણા બધા ગામોનું દાન અહીં કરવેરો અહીં આવતો હતો, એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી અહીં ભોજન અને વસ્ત્રો મફત મળતા હતા, એ પણ યાદ રાખવાનું છે. એટલે મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પણ તમે લખી શકો છો. હવે બીજી વાત છે તક્ષશિલાની. બરાબર. તો આ જે તક્ષશિલા છે એમાં એવું મનાય છે કે ભગવાન રામ હતા, એમના ભાઈ ભરત. તો ભરતનો જે પુત્ર તક્ષ હતો એના નામ પરથી આ તક્ષશિલાનું નામ પડેલું. તો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તો અત્યારે આ તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલી છે. તો પાકિસ્તાનમાં જે રાવલપિંડી શહેર છે, રાવલપિંડી, તો આ રાવલપિંડી શહેરની પશ્ચિમે અત્યારે આ તક્ષશિલા વિશ્વવિદ્યાલય આવેલી છે. એટલે કે અત્યારે આ તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલી છે. સાથે તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. તો પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગાંધાર પ્રદેશ હતો, એની આ રાજધાનીનું શહેર હતું. એટલે કે આ તક્ષશિલા ગાંધારની રાજધાની હતી. સાથે આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. તો તમે જેમ ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ એમ વિષય ભણો છો, એમ અહીં 64 અલગ અલગ વિદ્યાઓ ભણાવવામાં આવતી. એટલે કે યુગ છે, આસન છે, યુદ્ધની, આ બધી જ અલગ અલગ વિદ્યાઓ આપવામાં આવતી. એમાં આ વિદ્યાપીઠમાં કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. હવે અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. તો તક્ષશિલાની ખાસ વિશેષતા એ હતી કે આ નિવાસી હતી. એટલે કે ગુરુના આશ્રમ છે ત્યાં રહીને જ બધાને અભ્યાસ કરવો પડતો, ઘરે જવા ન મળતું. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. તો ભગવાન બુદ્ધનો જે શિષ્ય હતો જીવક, એ આયુર્વેદ, તમે ગ્રંથ જાણો છો, ખૂબ જ જાણીતો છે. તો આયુર્વેદની જે ચોપડી પુસ્તક હતું, એનું જે જ્ઞાન હતું, એ બધી જ ડૉક્ટરી વિદ્યા જીવકે અહીં શીખેલી. એટલે કે ક્યાં આગળ? તો કે તક્ષશિલામાં. સાથે એક દંતકથા એવું કહે છે, દંતકથા એટલે મોઢેથી કહેવાયેલી કથા. બરાબર. આનો પુરાવો ચોપડીઓમાં ન મળે અને ક્યાંય મોઢે કહેવાતી આવે. બરાબર. તો દંતકથામાં એવું કહેવાય છે કે રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ જે ભરત હતા, એ ભરતનો પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડેલું. સાથે 7મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. તો નાલંદા 5મી શતકથી 11મા શતક સુધી. બરાબર. એટલે 5મી સદીથી 11મી હતી અને આ 7મી સદીમાં વિદ્યાના કેન્દ્ર તરીકે ખૂબ જાણીતું હતું. સાથે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેમનું શિક્ષણ પણ અહીં આપવામાં આવતું હતું. તો કે વિદ્યાર્થીને રસ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું હતું. તો નવી શિક્ષણ નીતિ અત્યારે 2020માં બહાર પડી. એમાં વિદ્યાર્થીને જેમાં રસ હોય એ શિક્ષણ લે છે. બરાબર. તો જૂના સમયમાં કેટલા ભારતીયો આગળ હતા વિચારો. એ સમયમાં જેને વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ પ્રમાણે શિક્ષણ આપવામાં આવતું હતું.
સાથે શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. તો શિક્ષકની ઈચ્છા હોય એટલા વિદ્યાર્થીઓને પોતે ભણાવતા અને લગભગ શિક્ષક 20 વિદ્યાર્થીઓ પસંદ કરતા, બરાબર. તો એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ હતા. તો અત્યારે નાની બાલવાટિકા હોય, પહેલું ધોરણ હોય, ત્યાં પણ 30નો રેશિયો છે, બરાબર, 30 છોકરા. તો જૂના સમયમાં તમે વિચારી શકો છો કે શિક્ષણ કેટલું ઉન્નત હતું. તો લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. પછી વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી પણ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે આવતા. તો આ બધા જ ભારતના ખૂણા છે. વારાણસી એટલે અત્યારે જે ઉત્તર પ્રદેશમાં કાશી આવેલું છે. આ રાજગૃહ, તો રાજગૃહ રાજધાની હતી, બરાબર. મૌર્ય વંશના જે શાસકો હતા એમની આ રાજધાની હતી રાજગૃહ. પછી મિથિલા છે અને ઉજ્જૈન છે. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે, બરાબર. તો બધા નગરોમાંથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આવતા હતા. સાથે વારાણસીના જે રાજકુમારો હતા એ પણ આ તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું. પછી કૌશલના રાજા પ્રસન્નજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું આપણે માની શકીએ છીએ. તો કૌટિલ્ય જે હતા એટલે કે ચાણક્ય, પછી પાણિની છે, પછી પ્રસન્નજીત છે, આ બધા જ જે મોટા મોટા નામો હતા એમણે અહીં શિક્ષણ લીધું હતું, અહીંના વિદ્યાર્થી રહ્યા હતા. સાથે તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. એટલે કે અત્યારે પ્રાથમિક માધ્યમિક આવે એમ ઉચ્ચ શિક્ષણ, આ કોલેજને બધું તમે ભણો છો એ ઉચ્ચ શિક્ષણ 12મા પછીનું કે 12મા સુધીનું શિક્ષણ અહીં આ તક્ષશિલામાં આપવામાં આવતું હતું. તો આ તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. તો જે ગરીબ હતા, બરાબર, ઓછી આવક હતી, એવા વિદ્યાર્થીઓ ગુરુના ઘરે કામ કરતા અને ત્યાં સતત કામ સાથે ભણતા રહેતા હતા. તો આ રીતે પણ અભ્યાસ થતો. સાથે અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા એટલે કે હાથી ચલાવવાની વિદ્યા, પછી ધનુર્વિદ્યા એટલે કે બાણ ચલાવવાની વિદ્યા, પછી વ્યાકરણ છે, તત્વજ્ઞાન છે, યુદ્ધ વિદ્યા છે એટલે કે યુદ્ધ, તલવારબાજી, ભાલાબાજી, આ બધું શીખવું. ખગોળ વિદ્યા છે એટલે કે નક્ષત્રોની વિદ્યા છે એ બધું શીખવું. પછી જ્યોતિષ છે તો કુંડળીના બધું જોતા શીખવું. આ બધા વિષયોનું અહીં શિક્ષણ આપવામાં આવતું હતું. તો આ તમારે વેદ છે, શસ્ત્ર એટલે શસ્ત્ર ચલાવતા શીખવું. વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, આ બધા જ વિષયનું શિક્ષણ તક્ષશિલામાં આપવામાં આવતું હતું. સાથે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ એ શિક્ષણ લીધેલું. તો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ જે ચાણક્ય હતા કૌટિલ્ય, એમણે અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ લીધેલું. આ બે વાતો તમારે ખાસ યાદ રાખવાની છે. 5મી સદીની શરૂઆતમાં ચીનનો જે યાત્રી હતો ફાહિયાન, એણે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. તો ચીનનો જે ફાહિયાન યાત્રી હતો એ 563ની આસપાસ આવેલો, બરાબર. તો એણે પણ અહીં મુલાકાત લીધી હતી. તો આ સ્થળો ખાસ તમારા માટે મહત્ત્વના છે. તો આ તક્ષશિલા વિદ્યાપીઠ છે એ અત્યારે પાકિસ્તાનના રાવલપિંડી શહેરની પશ્ચિમ દિશામાં આવેલું છે, બરાબર. અને ગાંધાર પ્રદેશની જે રાજધાની તરીકે પણ તક્ષશિલા જે તે સમયે જાણીતું હતું. અહીં 64 વિદ્યાઓ આપવામાં આવતી હતી. એ વિદ્યાઓ બધી અલગ અલગ હતી. એટલે કે શસ્ત્ર વિદ્યાઓ હતી, ગજ વિદ્યા હતી, પછી ધનુર્વિદ્યા, બાણ ચલાવવાની વિદ્યા હતી, યુદ્ધ વિદ્યા હતી. આ બધું શીખવામાં આવતું. પછી ભગવાન બુદ્ધનો જે શિષ્ય જીવક હતો એણે પણ અહીં શિક્ષણ લીધેલું. પછી રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી આ નામ પડેલું. 7મી સદીમાં ખૂબ જ વિદ્યા કેન્દ્ર મોટું નામ ચાલતું હતું. પછી દૂર દૂરના વિદ્યાર્થીઓને ભણવા આવતા હતા. પછી પાણીની છે, આ બધા અહીં અભ્યાસ કર્યો હતો. તો આ ખાસ તમારા માટે મહત્ત્વનું છે. તક્ષશિલા ખાસ યાદ રાખજો. હવે ત્રીજી વિદ્યાપીઠનું નામ છે વારાણસી. તો વારાણસી શહેર અત્યારે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને એનું બીજું નામ કાશી છે, બરાબર. તો કાશીમાં વિશ્વનાથનું ખૂબ જ જાણીતું મંદિર છે. આ એ કાશીની વાત છે. તો આ વારાણસી યાત્રાધામ તરીકે અત્યારે પણ જાણીતું છે. તો ઈસવીસન પૂર્વે 7મા શેકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. તો વારાણસી વિશ્વવિદ્યાલય છે, સૌથી જૂનામાં જૂની છે, બરાબર. આ નાલંદા અને તક્ષશિલા છે ઈસવીસન પૂર્વની 5મી સદીથી ચાલુ થયેલી. જ્યારે વારાણસી છે એ ઈસવીસન પૂર્વી 7મી સદી છે, બરાબર. એટલે કે એનાથી પણ ઘણી બધી જૂની છે. તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. હવે ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. તો ઉપનિષદોનો જે કાળ હતો 108 ઉપનિષદો લખાયા. એ સમયના કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. આર્ય સંસ્કૃતિ એટલે હિન્દુ સંસ્કૃતિ, બરાબર. તો હિન્દુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો આ બધા વારાણસી, કાશીમાં ખાસ જતા અને
આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વારાણસી કાશી ખૂબ જાણીતું હતું. હવે એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં જ એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. તો અજાતશત્રુ તમે મૌર્ય અગાઉ જે રાજાઓ થઈ ગયા એ વંશનો આ શાસક હતો. તો અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાનો પોષક હતો, એટલે કે આવી મોટી મોટી વિશ્વવિદ્યાલયો હોય તો એના દાન મોટા આપતો અને ખર્ચો આપતા. સાથે વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસના આશ્રમ પણ અહીં આવેલો હતો એવું માનવામાં આવે છે. તો મહર્ષિ જે વેદવ્યાસ થઈ ગયા, જેમણે મહાભારત ગ્રંથ લખ્યો છે, તો એમનો જે આશ્રમ હતો એ આ વારાણસીમાં આવેલો હતો એવું માનવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાના પ્રચાર કરવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે પણ વારાણસીની પસંદગી ઉતારેલી. તો વારાણસીમાં ભગવાન બુદ્ધ પણ પ્રચાર કરતા હતા. સાથે શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાની અને વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે પણ કાશી જવું પડતું. તો કે કાશીમાં એવા બધા મોટા પંડિતો હતા, એ પંડિતો સાથે તમે ચર્ચા દલીલ કરો તો તમે જે ધર્મને પ્રસ્થાપિત કરવા માંગતા હો અને દલીલમાં તમે જીતો તો જ તમે તમારો જે સિદ્ધાંત હોય એ સાચો ઠેરવી શકો કે આ મારો સિદ્ધાંત હવે સાચો છે. તો એની સાબિતી પુરાવા બધા તમારે સાબિત કરવા માટે કાશીમાં જવું પડતું, બરાબર. તો આદિ શંકરાચાર્ય જે કેરળના વતની હતા તે પણ અહીં ગયેલા અને આ પોતાનો જે વેદાંતનો સિદ્ધાંત હતો, દ્વિગુણીય સિદ્ધાંત, એ પોતે અહીં પ્રસ્થાપિત કરેલો. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના સ્થાપક જે વલ્ભાચાર્ય હતા એ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જમાવી હતી. એટલે કે આ બધા જ નામ તમારે ખાસ યાદ રાખવાના છે. તો ચૈતન્ય મહાપ્રભુ બંગાળના હતા, બરાબર. અને પુષ્ટિ માર્ગ સંપ્રદાય ગુજરાતમાં અત્યારે ખૂબ જ જાણીતો છે અને એના સ્થાપક હતા વલ્ભાચાર્ય, બરાબર. તો બંગાળના ચૈતન્ય મહાપ્રભુ છે, વલ્ભાચાર્ય છે, પછી શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય છે, આ બધા જ ત્યાં વારાણસી જ હતા. સાથે પંજાબના વિદ્વાન કુટુંબોએ પણ શિક્ષણ લેવા માટે આ વારાણસીમાં સ્થળાંતર કરેલું અને વારાણસી જઈને વસેલા. સાથે અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ લેવા માટે આવતા હતા. સાથે સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પણ ખૂબ જાણીતો છે, એ પણ વિદ્યાના ધામ તરીકે બન્યો હતો. તો આ વારાણસી વિશ્વ વિદ્યાપીઠ છે એ સૌથી જૂની છે. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ચાલતી હતી અને અહીં આર્ય સંસ્કૃતિ અને ઉપનિષદનું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. સાથે જે અજાતશત્રુ કરીને રાજા હતો એણે અહીં ઘણા બધા દાન પુણ્ય કર્યા હતા, એટલે કે ખર્ચો આપતા હતા. સાથે વેદવ્યાસ છે એમનો આશ્રમ પણ અહીં હોવાનું માનવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે વારાણસી. ચોથા નંબરની વિશ્વવિદ્યાલયનું નામ છે વલભી. તો વલભી આપણા ગુજરાતમાં આવેલું છે. તો ગુજરાતીઓ તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે વલભી. તો ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું વિદ્યાનું ધામ ખૂબ જ પ્રસિદ્ધ હતું. સાથે એ વિદ્યા એટલે કે શિક્ષણનું કેન્દ્ર પણ હતું. સાથે આ વલભીને જાણીતું કરવામાં મૈત્રક વંશના જે શાસકો હતા જે તે સમયના, એમણે અને નાગરિકોએ ખૂબ જ મોટો ફાળો આપેલો. તો મૈત્રક વંશના જે શાસકો હતા એ બધા હિન્દુઓ હતા અને આ જે વલભી વિદ્યા કેન્દ્ર હતું એટલે કે શિક્ષણનું કેન્દ્ર હતું એ બૌદ્ધ ધર્મ માટે બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપવા માટે જાણીતું હતું. તો 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ અહીં રહેતા હતા. તો વલભીમાં ભિક્ષુ એટલે કે ભિક્ષુ વિદ્યાર્થીઓ, બરાબર. ઘરેથી જે ભિક્ષા લઈને આવેલા હોય એ આવું બૌદ્ધ અને જૈન ધર્મ ખાસ થતું અને અહીં બૌદ્ધ ધર્મનું શિક્ષણ ખાસ આપવામાં આવતું. તો કે 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ જે ભિક્ષા લીધેલા વિદ્યાર્થીઓ હતા એ આ વલભીમાં રહેતા હતા. સાથે વલભી બૌદ્ધના હિનયાન પંથનું કેન્દ્ર હતું, બરાબર. તો બૌદ્ધ ધર્મ 2 પંથ છે, એક હિનયાન છે ને એક મહાયાન છે. તો હિનયાન સૌથી જૂનામાં જૂનો પંથ છે અને ત્યારબાદ આવેલો મહાયાન છે. તો હિનયાન પંથ જે બૌદ્ધનો હતો એમાં એનું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. સાથે 7મા શતક એટલે કે 7મી સદીમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન સ્થિરમતી ને ગુણમતી, બરાબર. તો અહીં આચાર્ય તરીકે પણ રહ્યા હતા. એટલે કે જે બૌદ્ધોના ખૂબ જાણીતા 2 વિદ્વાન હતા, સ્થિરમતી અને ગુણમતી, આ બંને અહીં આચાર્ય તરીકે પણ વલભી વિદ્યાલયમાં રહ્યા હતા. પછી દૂર દૂરના ગંગા યમુનાના મેદાન એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર છે, આ બધા જ
વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. સાથે ગુજરાતમાં હતું. હવે ઉત્તર પ્રદેશ અને બિહાર ગુજરાતથી બહુ દૂર છે, છતાં અહીં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આવતા હતા. સાથે ચીની પ્રવાસી ઈત્સિંગે નોંધ્યું છે, તો આ ઈત્સિંગ હતો એ ભારતમાં આવેલો અને નોંધેલું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તો નાલંદા જે પૂર્વ ભારત બિહારમાં આવેલી હતી એના જોડે કોઈ સ્પર્ધા કરતી હોય તો આ વલ્લભી વિદ્યાલય હતી. બરાબર. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. તો આ જે વલ્લભી છે એ મૈત્રક વંશની રાજધાની પણ હતી અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. બરાબર. આંતરરાષ્ટ્રીય બંદર એટલે વાહનો મોટા મોટા ત્યાં માલ સામાન ઉતારવા માટે રાખવામાં આવતા, એટલે કે માલ સામાનની અવર જવર માટે પણ એક બંદર તરીકે પણ વલ્લભી જાણીતું હતું. તો ઈસવીસન 480થી 775 સુધી જે વલ્લભીના મૈત્રક શાસક હતા એમણે આ વિદ્યા અને વિદ્યાપીઠના ખૂબ દાન આપ્યા હતા અને આ રીતે આ મૈત્રક શાસકો દાતાઓ બની રહ્યા હતા. બરાબર. સાથે જે મૈત્રક વંશના રાજા બધા હતા એ બૌદ્ધના હતા. બરાબર. એટલે કે સનાતની હતા. એટલે કે સનાતની એટલે કે હિન્દુ ધર્મમાં માનવાવાળા. છતાં આ જે બૌદ્ધ ધર્મની સંસ્થા હતી એમને ચલાવવા માટે ખૂબ મદદ કરતા હતા. સાથે ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું, એટલે કે 480થી 775 એટલે કે 5મી સદીથી 8મી સદી સુધી આ સારી રીતે ચાલતી હતી. એમાં 8મી સદીમાં 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો જે મૈત્રક વંશના રાજાઓ હતા એ બધા પરાજિત થયા, હારી ગયા. એના લીધે આ વિદ્યાપીઠ હતી એનો ખર્ચો નીકાળવો મુશ્કેલ હતો, એટલે આ વિદ્યાપીઠ બંધ પડી. અને બીજું એ કે અહીં જે પ્રસિદ્ધ વિદ્વાનો એટલે કે સ્થિરમતી, બુદ્ધમતી આવા બધા જે વિદ્વાનો ભણ્યા હોય કે અહીં શિક્ષણમાં શિક્ષક તરીકે શિક્ષણ આપ્યું હોય તો એ બધાના નામ દરવાજા પર લખવામાં આવતા હતા. સાથે આ વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં એટલે કે જે શાસન ચાલતું એમાં સારા સારા અધિકારી એટલે કે સારા નોકરિયાત પણ થતા હતા. એટલે કે અહીં બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ ભણતા અને આ હોશિયાર વિદ્યાર્થીઓથી ભણીને જાય તો અમને સારી એવી નોકરીઓ પણ રાજતંત્રમાં રાજાના દરબારમાં મળતી હતી. હવે આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના છે, સાથે વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ છે એ આ વિદ્યાપીઠમાં આપવામાં આવતું હતું. એટલે કે આ જે વિદ્યાપીઠ છે ખાસ શિક્ષણ જાણીતું શિક્ષણ હતું, એટલે કે ભારતના જ નહીં પણ વિશ્વના વિદ્યાર્થીઓ પણ અહીં ભણવા આવતા હતા. આ રીતે એ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. સાથે અહીં પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ આપવામાં આવતું. તો તમે આગળ જે અશ્વવિદ્યા છે એટલે કે ઘોડાસવારી શીખવાની છે, પછી શસ્ત્રક્રિયા એટલે કે તલવારને આવું બધું શીખવાની વિદ્યા છે, પછી બાણ વિદ્યા છે એ છે, પછી તત્વજ્ઞાન છે, પછી ધર્મના ગ્રંથો છે, આ બધું શિક્ષણ અહીં આપવામાં આવતું. સાથે આ બધી જ વિદ્યાપીઠોમાં નિભાવ એટલે કે આ બધી વિદ્યાપીઠોનો જે ખર્ચ છે એ રાજાઓ અને શ્રેષ્ઠીઓ એટલે કે જે દાતાઓ મોટા મોટા હતા એ અહીં ખર્ચા આપતા હતા. આ રીતે સમાજમાં એ વખતે પણ દાનની પ્રથા ખૂબ હતી અને શિક્ષણ વિદ્યાર્થીઓ લે એના માટે ખૂબ જ ખર્ચો કરવામાં આવતો હતો. તો ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓના નામ તમે જોયા એ ભારતમાં ખૂબ જ જાણીતી હતી. બરાબર. તો ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે? તો વેદોનો 4 નામ તમે બધા જાણો છો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર. ત્યારબાદ તક્ષશિલા વિદ્યાપીઠ તો પાકિસ્તાનના રાવલપિંડી શહેરની પશ્ચિમે આવેલી છે. બરાબર. એ પણ તમે જાણો છો. એના વિશે વધારે કે આ વિષયની વિદ્યા આપવામાં આવતી. આ વિદ્યાર્થીઓ બધા ભણતા. આ રાજાના સમયમાં હતી, આ સમયગાળામાં હતી અને આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય હતી અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ ભણવા આવતા. બરાબર. આટલું બધું લખી શકો છો. પછી મધ્યકાલીન સાહિત્યમાં હિન્દી ભાષાનું છે, ઉર્દુ ભાષાનું છે, મરાઠીનું છે, ગુજરાતીનું છે, અવધીનું છે. આ બધું તમે લખી શકો છો. પછી વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો હાલ જ આપણે અભ્યાસ કર્યો તો વલ્લભી વિદ્યાપીઠની માહિતી તમને ગુજરાતમાં આવેલી છે. મૈત્રક શાસકો એને સાચવી હતી. પછી બૌદ્ધના જે હિનયાન પંથ હતો એનું શિક્ષણ અહીં આપવામાં આવતું હતું. પછી મૈત્રક રાજાઓ હતા એ મોટા દાતાઓ હતા, એ હિન્દુ હતા છતાં આ બૌદ્ધ વિદ્યાપીઠને દાન આપતા હતા. સાથે વલ્લભી એ વખતે એક
રાજધાની હતું અને ત્યાં વિદ્યાપીઠ આવેલી હતી અને દૂર દૂરથી વિદ્યાર્થીઓ વારાણસી ત્યાંથી બધે ઉજ્જૈન ત્યાંથી ભણવા આવતા હતા. પછી નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા બડગાંવમાં આવેલી છે, એના વિશે પણ તમે લખી શકો છો. કંઈ મોટા મોટા ગ્રંથાલય આવેલા હતા અને 300 જેટલા વ્યાખ્યાન એટલે કે લેક્ચર આપી શકે એના માટે રૂમ ઓરડાઓ હતા. 7 ભાગોમાં વિદ્યાલય વહેંચાયેલું હતું. અહીં વિદ્યાર્થીઓ અહીં જ રહેતા અને ભણતા. પછી બપોરનું ભોજન છે એટલે કે ભોજન છે અને વસ્ત્રો કપડાં છે એ પણ અહીં આપવામાં આવતું હતું. તો આ રીતે નાલંદા. પછી એમાં વિદ્યા બધી લખી શકો છો કે આ પાઠ ભણાવવામાં આવતા. યજુર્વેદ તમે જાણો છો બધા યજ્ઞ માટેના જે કર્મકાંડો છે, ક્રિયાઓ છે, જે વિધિઓ છે, જે મંત્રો બોલવાના છે એની વાત કરેલી છે. અથર્વવેદમાં તો અથર્વવેદ વિશે પણ તમે જાણો છો. તો જે કાળી વિદ્યાઓ છે, જે કર્મકાંડો છે, જે જાદુ ટોણા છે એની વાત આ અથર્વવેદમાં કરેલી છે. પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોની વાત છે? તો જીવન મરણની વાત છે. પછી જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, આ બધા જ સિદ્ધાંતોની આમાં વાત છે. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો આ બધા જવાબ તમે જાણતા હશો. તો એનો જવાબ આવશે ઋગ્વેદ. બરાબર. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો આ પણ મેં તમને કીધેલું છે. તો બૌદ્ધ પાલી યાદ રાખવાનું છે. બૌદ્ધ પાલી ભાષામાં. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? આ પણ તમને આવડતું હશે. તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તમિલ છે. બરાબર. અને આ તમિલ ભાષામાં સંગમ સાહિત્ય લખાયેલું છે, જે ખૂબ મહત્વનું છે. એ તમે ખાસ યાદ રાખજો. કવિ ચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? બરાબર. તો ચંદ બરદાઈનો ગ્રંથ પણ તમે ખાસ યાદ રાખજો, પૃથ્વીરાજ રાસો. બરાબર. તો આ ચંદ્રાયન ગ્રંથ છે એ મલિક દાઉદે લખ્યું છે, એ પણ તમે ખાસ યાદ રાખજો. અને અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ હોય તો આ ચંદ્રાયન છે. બરાબર. પછી ચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો લખ્યો છે. આ એક વીર ગાથા છે. બરાબર. પછી મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો જે પાણિની છે એ વ્યાકરણ શાસ્ત્રી હતા અને એમણે અષ્ટાધ્યાયી કરીને ગ્રંથ લખ્યો છે. બરાબર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પૃથ્વીરાજ રાસો ગ્રંથ ચંદ બરદાઈએ લખ્યો છે. વિક્રામક દેવચરિત્ર કલ્હણ કરીને જે કાશ્મીરના લેખક હતા એમણે લખ્યો છે. આપ સૌનો આભાર. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. ફરી એક વખત એક્ઝામ સાથી ચેનલ વતી આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.